સો જો ગઈસ હું આવી ગઈ છું શોરૂમ. હાય ની, જય શ્રી કૃષ્ણ. સો મારું નીલનું થોડું ટાઈમિંગ હમણાં અલગ અલગ થઈ ગયું છે. હું જોડે નથી આવતા, એ વહેલા આવે છે, થોડીક લેટ આવું છું. સો અત્યારે જો બાર મસ્ત મજાનું વેધર છે. અમુક ઇન્ક્વાયરી હતી જેમને કોલ કરવાના હતા, એ કોલ થઈ ગયા છે. નીલ અત્યારે તમે શું કરો છો? હા, આવું આવું કરે છે એટલે એ કંઈક જોવે છે. તો હવે તો એ આજનો દિવસ કેવો રહી છે. જો ગાઈસ શોરૂમ આવી ગયા છે અને કસ્ટમર આવી ગયા છે. તો જોઈએ આજ જમવામાં શું આવ્યું. હા, મમરા આવ્યા. રોટલો મમરા બસ. હા, એક્ચ્યુઅલી હું ડાયટ કરું છું. વાહ, નીચે હું દહીં. આ માખણ ઓગળી ગયો આખું. ઓ માખણ તું બરફના ખાનામાં લઈ આવી હતી નહીં? આઈસ બોક્સ છે ને તારી પાસે? મેં તો કીધું દહીં છે, દહીંમાં તું વાટકો મૂકીને લઈ આવી. માખણ હતું, માખણ યાર. સરસ. બીજું? અરે રીંગણા બટેકાનું ફૂલ ભરી ગયેલ શાક છે. જો રામા રોટલો ચોરીને ખાધો હોય. ભરી ગયેલ હે? શું કહેવાય? તો તમે શું કહો? ભરેલું. અમે ભરી ગયેલ. આજ નો મજા આવી જમવામાં. અરે તમે આ ચોરીને ખાશો ને તમને વધારે મજા આવશે. હા હા, હવે મસ્ત થઈ ગયું યાર. સોરી, મને એમ કે નહીં મજા આવે આજે, પણ મને આ તો બહુ ભાવે ચોરેલું. થેન્ક યુ. કેટલા લોકો આવી રીતના ચોરી ખાય? હું મોસ્ટ ઓફ બધા શાકમાં મને ચોરી ગયેલું વધારે ભાવે. એકચ્યુઅલી માં જરાક કયો તો રોટલી ને શાક કોણ ચોરીને ખાય? પણ બધા શાકમાં રોટલી ચોરીને ભાવે. એનું રીઝન ખબર છે તમને? આળસ. એક એક બટકું તોડીને ના ખાવું પડે એના માટે. લોલ. તો મોટી આળસુ છો. સો ગાઈસ અત્યારે જો વિરલભાઈ આવ્યા છે. આનું નામ મને ભૂલાઈ ગયું. શું હતું? ભાવિનભાઈ. અવેશભાઈ. કેમ કે આજે અમારે છે ને એક પ્રોડક્ટ નું શૂટ કરવાનું હતું. એ ઓલમોસ્ટ તો અમે કરી નાખ્યું હતું, પણ એમાં 2-3 મિસ્ટેક હતી. સો અમે પાછું રીશૂટ કર્યું હતું. કયું હતું? એટલે આ પણ શૂટ પતાવી લીધું છે, પછી નો કટ છે. બરાબર બરાબર ને? ઓકે. અમે છે ને આજે ઓલું ઘર ફેસ વોશ નું મારે શૂટ હતું. ફેસ વોશ માં કેવો અમારો જીવ બળ્યો. કેવો તો નહીં. પણ હકીકત તો કયો, આવી રીતના બોટલમાં બધી કોક ને એવું લાગશે કે આવી બોટલ આવતી હશે ફેસ વોશ. એવું નતું. પણ અમારે છે ને શૂટમાં ટ્યુબ ને આમ કટ કરવાની હતી, એના માટે પછી અમે એને વેસ્ટ નો જાય ને એ માટે અમે બોટલમાં ભરી લીધું છે ને. બચત. અહીંયા આંટી ને કન્ફ્યુઝન છે. અંકલ ને આ ગાડી લેવી છે, આંટી ને આ લેવી છે. જો આપણો વ્લોગ ચાલે છે અત્યારે.